જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. હા બાપા આવ્યો. બાપા બાપા શું થયું? પેલાએ લાત મારી. એ શું થયું તમને? આ બાપા શું થયું? પેલાએ લાત મારી. ચિયા પેલા પણ અરે ગધેડાએ લાત મારી. એ કયો ગધેડો હતો પણ? અલે આ પેલા બુદ્ધિયાના ગધેડાએ લાત એ મારી. બુદ્ધિયાન તો તમને કેટલી વાર ના પડી કે બુદ્ધિયાન વાડે નહીં જવાનું તો શું લેવા જતા? અલે આ ભાઈ હું જરા વાડે જેલો તો સુધી તો ઠોચી દીધી. અરે પણ એના વાડે શું લેવા જતા? હા બાપા. અલે પણ બાપા કર્યા કર, તારા બાપાનું કઈક કર. જગા જા પેલા ખાટલો લઈ લે, પેલા 4-5 જણના લઈને જા. જા 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 જલ્દી રાખો, લઈને આવે છે. ઓ બાપા. હા કહીએ છે તો જાય છે તો આગળ, બીજી જગ્યા જ નહીં દેખાતી તમને. અલે પણ ખાડો હતો એટલે તો જેલો. એ ખાડો હતો તો પણ ગધેડા પાછળ જો જવાની જરૂર હતી. મને નથી ખબર કે પેલા બુદ્ધિયાનો ગધેડો ઉભો છે. ગધેડો તો હતો ને પણ એટલે કેવા હું માણસ, હું ગધેડો છું કે બુદ્ધિયાન ગધેડો છે? એ ગધેડો એ જ હતો પણ તમને ખબર ના પડે. ઓ રમતાજી ચૂપમાં મને કઈ ઠેકવાડે પાડ. ઉભા રહો, આવે છે ખાટલો. કેટલી વાર શાંતિથી પહેલા જગલા ઓમાય પેન પકડ હરખું. અલે દુગડો પડી ના જાવ, આગળ રાખજો. ઓ બાપા. બાપા રે. અલે શું હો છો? તમારું સત્યનાશ, તમારો ડોહો વાજ્યું છે ને. અલે પેલો વરઘો કાઢ્યો એમ ના કૂદો. ઓ બા. અલ્યા બાપા ને. ઓ બા. આ બાપા પડ્યા. તે નવું છે, રોજ પડે છે. અલ્યા કોકની પાસે નહીં પડ્યા, હાજ માસ ના પડ્યા, ગબડી પડ્યા. ઓલા જો શું થયું અમને? આ વાગ્યું. તાર બોન બનેવી આવવાના હતા ને એટલે રસોઈ કરવા બેઠી હતી અને આ જો ને. હા તો હું ફોન કરી લઉં. ઓ ભાઈ એ બધું રવા દે, પેલા મારું કઈક કર. ઓ બા. અલ્યા કરું છું બાપા, રસ્તામાં ડોક્ટર ને બોલાવીને લઈને આવું છું. એક તો ગધડાને લાતો ખાઈ ખાઈને આવી જાવ છો. લે લ્યા. અલે રમતા મારો ખાટલો. અલ્યા ખાટલા વાળી હેડ ને ઓમ. આ મારા બાપાને 10 દાવાનો ખાટલો ખાલો કરું છું. હેડ અલે હું શા માટે જ પડી. હેડ. ઓ બાપા રે, દગડા તૂટી ગયા. આ પેલા મેડમ નહીં, એમને બોલાવી લઈએ છે. ઉભો ને, મને ફોન કરી લેવા દે. લાગ્યો. લા કૌસુ ઊભી રાખો. અરે પણ હું છે? ફોન આવ્યો છે. હા કર લે વાત હેડ. રમતાનું જ છે. હા રમતા ઘેર તો આવીએ છીએ. બુન બાપા જ્યા. હે એ ઉતર હું થયું? અરે ભાઈ હું થયું? આ તમે મોડું કર્યું, અમાર બાપા ઉગલી ગયા. અરે હું થયું પણ બાપાને? રમતાન બોલાય. હા રમતા બોલ. અલ્યા જીજાજી બાપા પડી ગયા એમ કહું છું. હા રણ મેલ હું આવું છું. ઓએ રસ્તા વચ્ચે રમખો ના કર, તારા બાપાને કશું નહીં થયું. તો આ તો પડ્યા છે ને ટોચો બાજુ, એવું કહેતો તો. એક તો આનો છે ને અડધી અડધી વાતો કરે છે. તો તું હરખું ભરતી હોય તો મને એમ થયું કે આવી હારી હાડી પહેરી છે ને હવે આવી રીતે જીએ તો કેવું ખરાબ લાગે. આપણને ખબર હતી એ પડવાના છે. હા બેહી જાય. હેડો ઘેર. શું વગાડ્યું છે હમણે? એક તો નવું રોજ લાવે છે. અફણો નહીં રહેતો ડો હોય. અરે અહીં મારો દુખાવો થાય છે તોય ખુરશીઓ ચલાવો. હા રાડો ના પાડો, ડોક્ટર આવશે હમણાં, ડોક્ટર આવશે. હો આ જો મેડમ શું થયું ચેક કરો જોઈ. શું થયું કાકા? ત્યો નહીં, અહીં વાગ્યું છે. અહીંયા હા ચેક કરું છું. કેવી રીતે વાગ્યું? આ ગધડાએ પાટો માર્યો પાછળ. અચ્છા ડોંકી એ. હા એ ગધડાએ. બુન આવી. બુન ચડો દેવાના. બુન હા આ બાપા પડ્યા. એમનું તો રોજનું જ આવે. સમના પડ્યા. પૂછડે 50 રૂપિયા લેવા જતા હતા. લાલચ જતી નહીં.
શું થયું? શું કરી નાખ્યું અમને? આ બુન છે ને આ પેલા કોકે ચિયા કે ગધેડા પેલી પૂંછડી પર 50 રૂપિયા નોટ બોધી હતી ત્યાં લેવા જ્યાં અને એમાં ગધેડા આલી પાછળથી ભપ્પો દઈને તો પડ્યા અને આ ઢેકા તોડી નાખ્યા જો. આટલી લાલચ કરવાની શું જરૂર છે તમારે? ઘેર બેહી રહેતા હોય તો બસ ભટકવા જતું રહેવું છે જંત્ય. ના પાડીએ છે કોમ વગર ગોમમાં ના જતા. હું ભળી ગયા છે ને ગોમમાં ખબર નહીં પડતી. આ જો તમે બધા શાંતિ રાખશો. હે સો એક તો મોણાને વાગ્યું છે અને ઉપરથી તમે એને બીજા ઘા હલાલ કરો છો. આ ડોક્ટર આવ્યા છે ને એમને સારવાર કરવા દો. મેડમ શું થયું છે? જો ભાઈ આમાં હું કઈ નહીં કરી શકું. હું ખાલી પ્રાથમિક સારવાર જ કરી શકીશ. એ ઊભો થો ઊભો થો. આ ભાઈ મને લઈને આવ્યા. હા ભલે લઈને આવ્યો. આમ સાઈડ પર આવો. એટલે આ ભાઈ રમતાજી ઢોરોનો આ ઢોર છે. આ ઢોર છે. આ તમારા બાપુજી છે. જરા કિંમત કરતો શીખો જીવતા મો બાપની. ઢોરોનો ડોક્ટર ઉઠાયેલા ફોન નહીં થતો બીજા ડોક્ટરને. અને પૂછતોય નહીં કશું કરતો નહીં એમને હું ડોક્ટર ઉઠાઈને લઈ આવવાના. એટલે પણ જીજાજી મને થોડી ખબર હતી કે આ ઢોરણ ડોક્ટર છે એને મોઢા પર લખ્યું છે. અને હું તો કહેતો હતો કે ગધેડાએ લાત મારી પણ મને બોલવા જ ના દીધો. ગધેડાથી આગળ જવા જ ના દીધો. કશું. હેડ કે શાંતિ રાખો હું ડોક્ટરને બોલાવી લઉં છું. હા ડોક્ટર સાહેબ. હા જીતુભાઈ બોલું છું. એકચ્યુઅલી મારા સસરા પડી ગયા છે તો શું છે કે અમને થોડી ટ્રીટમેન્ટની જરૂર છે. તમે થોડું ઇમરજન્સી આવજો ને. હા હું તમને લોકેશન નાખું છું. હા હા ડોક્ટર આવે છે ટેન્શન ના લો મેડમ. તો સુધી જે કે પ્રાથમિક તમારાથી થતું હોય એ કરી આપો. શું થયું છે અહીંયા જોવા દો. પગ ઊંચો કરો. નહીં થાય થોડો તો કરો. નહીં થાય કયું ને અરે નહીં થાય તો ખબર કેમ પડશે? થઈ ગયો. આ રમવાનું રવા દે છોડ દે કહું છું. અરે 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 શાંતિ રાખો. લાગે છે કે એના બોલમાં ક્રેક થયો લાગે છે. એક્સરે કઢાવવો પડશે તો ખબર પડશે કે શું થયું છે. મારે કોઈ એક્સરે ફોટા બોટા નહીં પડાવવા. આ તમારે ડાચું બંધ કરો. આ ડોક્ટર કે ને એ જ કરવાનું છે. પડી સમજણ? પણ પેલા મેડમ કે છે ને એ બેન કે છે ફોટો પડાવીશ. તમારે ડાચું બંધ રાખો અને ડોક્ટર કે ને એ જ કરવાનું. પડી સમજણ? જો સસરાજી અહીં તમારે જે પેલું બોલ્સ આવે ને જેના લીધે પગ ઓમ થાય આ ડોક્ટર સાહેબ નું કેવું એમ છે કે તો ગધેડાની પરફેક્ટ લાત તો જ પડેલી છે. એટલે જે પેલો ગોળ ગોળ દડો આવે ને એમાં જરા ક્રેક પડી છે એવું કહેવા માંગે છે. હવે ફોટો નહીં પડાવો તો સુધી ચમની ખબર પડશે કે ક્રેક છે કે તૂટી ગયો કે ભાઈ ક્રિકેટરે છક્કો મારી દીધો એમ. અરે બોલમાં ક્રેક નથી પડી. સ્નાયુમાં કચડાઈ હોય ને એવું લાગે છે. અરે હું હાડકાનો ડોક્ટર છું. તમને ખબર પડે કે મને ખબર પડે. હું ઢોરોની ડોક્ટર છું. અરે કંકોડ ઢોરોનું ડોક્ટર હોય તો માણસને વાગ્યું છે ઢોરને નહીં. અરે ગધેડાએ લાત મારી છે એટલે મને ખબર હોય કે કેવું વાગ્યું હોય. ઓ ભાઈ 2 મિનિટ તમે 2 જણા નક્કી કરી લો કે ગધેડાને લાત મારવાથી સ્નાયુ કચડાયો છે કે ગધેડાની લાતથી બોલ ઉપર ક્રેક આવી છે. જો તો ખૂણામાં જો અહીંના લડશો એક તો બીમાર માણસ છે એને ટેન્શન આલો છો. જો 2 જણા નક્કી કરી લો. પર દિયોર તમે ચિંતા નહીં કરો. તમારી પૂરેપૂરી સારવાર કરવામાં આવે છે. અમે આવી જાય છીએ ને 2 જણો. હે હા બસ ભાઈ શરબત બરબત બનાવી લાવો ડોહા માટે. જો આપણે સોરી સસરા માટે જાઓ. હા તમે જેમ સહેમત રહેવા દો. ટોટિયાના લાવતા નહીં. બોલો તું ભાઈ શાંતિ રાખ લે. તો સાંભળી લે આ હું છે ને મેડમ વગર કોઈની દવા નહીં લઉં. લો બોલો સોરી આ તારા બાપાને છે ને સમજાઈ દેજે. આ ઉંમરે મારે એમને હું કેવું? મેડમ કરી રહ્યા છે ને પણ એ ઢોરોની ડોક્ટર છે ઢોરોની. તમે બે શાંતિ રાખો ને એરિયા જ્યાં છે ને સમજાવવા એ સમજાઈને આવે એટલે ખબર પડે કે હવે અમને શું કરવાનું. તું ડબ કરે બંધ થા ને તો શું આ મેડમ ઉપર મને વિશ્વાસ છે. વિશ્વાસ વાળા શું પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નહીં. મેં જે કહું ને હાચું જ કહું છું તમને. અરે કંટ્રોલ હાચું ઓ કીધું. ભાઈ 2 મિનિટ બંને ડોક્ટર છો તમે શાંતિ રાખો. લડાલડ કરવાથી કોઈ પેલા ડોહાનો ઉપાય થવાનો નથી. એ ડોહાને એમ છે કે આ બેન દવા કરે એ મને ગમશે તો તમે બંને નક્કી કરી લો કે શું દવા કરવી છે. અને તમને બંને સમજણ ના પડે તો હું તમને એક આઈડિયા આલું એ કરો. તમે નક્કી કરી અને એક ઇન્જેક્શન હું કહું એવું આલો. હા તમારે એને બેહોશીનું ઇન્જેક્શન આપી દેવાનું એટલે ડોહો ઊંઘી જશે 2-3 કલાક એટલે બધું શાંત થઈ જશે. જેવો ડોહો બેહોશ થાય એટલે ઊંચો કરીને તમારે દવાખાને લઈ આવું. એક્સરે પાડી લેજો જે ચેકઅપ કરવું એ કરી લેજો. શું કરવા લડાલડ કરો છો? હા મેડમ તમારા ડોહાને કહેવાનું કે આ સાહેબ જે ઇન્જેક્શન મેં જ કીધું છે
કે આ ઇન્જેક્શન આપો એ તમને આપે છે, એ તમે લઈ લો. સમજી ગયા? સમજી ગઈ. કોઈ લડાલડ કરતા નહીં, ઓમાં કકરાટ ઓછો નહીં. એક ગધેડા ને બીજા ગધેડે લાત મારી છે, બીજું કોઈ નહીં. આવો જો સસરાજી, હવે ડોક્ટરે સલાહ આપી દીધી છે બધી, અને એમણે કીધું છે કે હું જે કહું એવું ઇન્જેક્શન આપજો. એટલે બેને જ કીધું છે કે હું કહું ઇન્જેક્શન આપો ના સાહેબ, તમને ઇન્જેક્શન આપે. આ મેડમ આપે? આ લેશ મેડમ. મેડમ તમારે ઇન્જેક્શન આપી દેવાનું છે હા, એમને. સર. એમને બસ આરામ થવું જોઈએ, અમારો બીજો કોઈ ઇન્ટેન્સ નથી. હા ને? હા. ચાલો ઇન્જેક્શન આપો. એ ઢેચણમાં હાલજો હો ઇન્જેક્શન. એટલે આ જોવા હાલવું એ નક્કી કરશે, એ ડોક્ટર છે કે તમે? અરે સમજાય તારા બાપાની યાર. હાર હાલો. શાંતિ રાખ ડોહી, શાંતિ રાખ. અરે ભાઈ મેં તમને કીધું તો ખરું કે બેહોશીનું ઇન્જેક્શન આલ્યું છે, અને હમણાં દવાખાને જઈને બધું મરમપટ કરાવીને આવ્યો છું. હું વાત ને હું કરવા મગજ બગાડો છો તમે? હું ઊંઘતો તો મારી ઊંઘ બગાડી. ઊંઘવાની પડી છે અમે બાપુ ઉકલી જતો. એ રોમ રોમ રોમ. ઉઠશે એની રીતે ઉઠશે, તમે નહીં તો બેહી જો, બેહી જો. ગુજરી જશે, ઉઠે છે. જો પગે સારું થઈ ગયું ને, એટલે હમણાં જે પ્રાથમિક સારવાર કરી ને, હમણાં જે દવાખાને બેહોશ હતા ને લઈ ગયેલો, એમાં જે સારવાર કરી એ મુજબ હમણાં એમને કશું જ ખબર નહીં પડે કે મને શું થયું હતું. કારણ કે હાડકો બધો બેરો છે, સ્નાયુઓ બેરો છે, એટલે ગમે તેમાં લાવવું હોય તો લાવાય. પણ ડોક્ટર જે પેલા વિદેશી ડોક્ટર હતા એમણે બધું ચેક કર્યું ને, એમણે, એ બહુ તજજ્ઞ માણસ છે, એમણે એવું કીધું છે કે ભાઈ મારો માણસ આવે છે અને ત્યાં આગળ પેલી આરીથી ચીરી મારી અને પેલી અથુડી શેણી બેણી લાઈન જે પેલો બોલ છે ને, બોલ હડતો આખું સૂટું પાડીને આખું વેરી નાખીને આ ટોટ્યો ફેંચી દેવાનો, હવે બગડી જવાનો. મને કશું નહીં થયું. જો હું ડાન્સ કરું છું. આતી હે ક્યા ખંડાલા, આતી હે ખંડાલા. ડોહો ડિસ્કે છે. મધુરી જેમ નાચો છો તો બધા નાટકો હું કામ મોડ્યા હતા? મોડ્યો તો ને તારા લીધે, અને આ તારા અપલખણા છોકરાને લીધે. બે જણો આમ આવો. આમ આય. આમ આય લે. હું તને એમ કહું છું, આ મદીને જેમ આખું શરીર ઢમઢોલા થઈને ફરું છું, એના કરતા આ તારા છોકરાને કઈ સંસ્કાર આવ્યા છે કે આ તારો રમતો છે ને, આ ઘરમાં નવરો બેઠો નખો જ વારે છે? હે, આ જરા એ કોમ ધંધે વર્ગે ખેતરે જઈને થોડુંક આ મહેનત કરે ને, એના માટેનો આ ખેલ હતો. અને થોડા દાડા હું આરામ કરવાનો હતો કે આ મારી ઉંમર આ ખેતરમાં કોમ કરવાની છે. હે છોની મોની આ બહાર નીકળે એટલે સમજણ પડે. અરે પછી કઈ સમજણ પડ્યા કર. કશું કામ કરતો નહીં ભાઈ. આમ તો હું ફોન કરું તો એમ કહે છે ખેતરમાં છું, હોય છું, તોય છું, ઘરના કામ કરું, કશું નહીં કરવું. આ બાપા મરવા પડ્યા છે. અરે તું નહીં મોને, મેં તો એટલે નક્કી કર્યું હતું કે હવે છે ને આ કશું જો મેર નહીં પડે ને તો બધું ખેતરો બેતરો આ જમીન બમીન વેચી અને સીધો છે ને 4 જોડની યાત્રાએ જતો રહીશ. એવું જ કરજો. અને આ બે જણા છે ને એ જ દાવના છે. આ મમ્મી જ છે ને આને બગાડીને રાખ્યો છે. જો ભાઈ રમતાજી, આ ઉંમર નથી બાપુજીની ખેતરમાં કોમ કરવાની, અને જમીન કઈ ટૂંકી નથી, લોબી પોરી જમીન છે, એને આપણે નહીં સંભાળીને રાખીએ તો કોણ રાખશે? અને તમે યાર આટલા હટ્ટા કટ્ટા થઈને આમ ગામમાં ઇસ્ત્રી ટાઈટ કપડો પહેરીને ફરો, યોગ્ય નથી આ ઉંમરે. તમારે અમની સેવા કરવાની હોય આ ઉંમરે, તો એમને આરામ આપવાની જરૂર છે. તો તમે આ ઉંમરે ડોહાને તો ઊંધો વારી રાખો અને પછી આવા નાટકો કરે જ ને. તને સબક શીખવાડવા જ એમણે નાટક કર્યું છે, અને તમે બરેબર કર્યું છે. જો ભાઈ હવે સાંભળી લો, જો તમારથી ખેતી થાય તો કહી દો, નહીતર આ બધું વેચી વાટીને તો 4 ધામની જાત્રાએ જવા તૈયાર જ છે, બરાબર? અને જો એ ના ફાવતું હોય તો તમારી માટે એક સરકારી નોકરી રોડ ખાતમ રેડી છે. હે જીજાજી, સરકારી નોકરી અને એ રોડ ખાતમ? હા તે હું કરીશ ને એવી નોકરી. બોલો શું કામ કરવાનું? રોડ ઉપર પાટા ચીતરવાના છે. ફાવશે? ક્યાં ખેતી ફાવશે? હા હું ખેતરમાં કામ કરી લઈશ. બસ હવે તમે શાંત પડો, બધું થારે પડી ગયું છે. હા બસ.
સમજણ પડી? હવે આ ખુશીના સમાચાર બન્યા. જે અંદર જે કેરીઓ બેરીઓ પડી રહ બસ કાઢ. આ બધા આવ્યો છે આ જમીન આ છોડી બધા જરાક સારું ખવડાવીએ. હા તે તમે કહેશો તો જ હું બનાવીશ. હા અરે મેં તો સવારથી ખાવા બનાવીને મૂકી દીધું છે. તમારી નાટકોની લયમાં ખાવાય ઠંડુ થઈ ગયું અને મારો રસ ગરમ થઈ ગયો. બોલ્યો મોટો ટાળું થઈ ગયું. આ શાંતિથી આખો કાફલો ટાળું થઈ ગયો એની ચિંતા નહીં. હે કેમ કે આ ભગવાન આયા આવા જમાઈ અને આવી છોડી ના મળે. તારે પછી હેડો ખાવાનું કાઢો, તમે અંદર જો ખાવાનું ખાઈ લઈએ. હેડો હા, હેડો. હેડો ઉપડો ઉપડો હેડો. હેડો. હા એ તો આવશે. હું આવું જરા પબ્લિક ને અમારી ચાહક મિત્રોને વાત કરી લ્યો. લાડવા બનાયા છે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો ઘણી વખત આવા નાટકો મા બાપને કરવો પડતો હોય છે કારણ કે એમના દીકરાઓ એમના સંતાનો હરામ હાડકાના હોય છે, એમની ફિલિંગ્સને સમજી નથી શકતા, એના કારણે આવી ઘટનાઓ ઘટતી હોય છે. પરંતુ બાપ એ બાપ હોય છે અને તમે બાપને શું સમજો છો? એક જિમ્મેદાર વ્યક્તિ કે જે ક્યારેય પોતાના માટે નથી જીવતો, એ પોતાના સંતાનો અને પોતાના પરિવાર માટે જીવતો હોય છે. અને એક દીકરા તરીકે તમે પણ એક પરિવારના સભ્ય છો, માટે એમની ફિલિંગને સમજજો. અને જ્યાં સુધી મા બાપ જીવે છે ત્યાં સુધી એમની કદર અને સેવા કરી લેજો. અને જેને મા બાપ નથી ને એને પૂછજો કે મા બાપનું મૂલ્ય શું હોય છે. પ્લીઝ, થેન્ક યુ. ભાઈ મારો ખાટલો મારા દિયોર ખાટલો સાતી બહુ ઝીંઝાય. લઈ જા બે, લઈ જા.